કે જો તમને બધાને પણ એવું લાગતું હોય કે તમારે પણ જેટલા દીકરીઓ અમને જોવે છે, જેટલા બહેનો અમને જોવે છે, તમને પણ એવું લાગતું હોય કે અમારે મોના ઠીબા કનોડિયા જેવું દેખાવું છે, તો વાસ્તુ ટિપ્સ હું આપીશ એક. તમારા ઘરમાં જ્યાં જ્યાં મિરર છે, આપણે તૈયાર થઈએ ને એટલે મિરર તો હોય જ, મિરર સામે જઈએ. તો જે લોકો મને સાંભળે છે એ લોકોને માત્ર એટલું કહેવાનું કે તમારા ઘરમાં સાઉથની વોલ પર મિરર મૂકો. સાઉથની વોલ પર મિરર મૂકો અને નોર્થમાં ઉભા રહીને તમે તૈયાર થશો તો તમે હંમેશા સુંદર દેખાશો. દુનિયાની દરેક વ્યક્તિ જ્યારે મિરરની સામે, અરીસાની સામે ઉભારી છે ત્યારે એવું વિચારે છે કે આજે હું સુંદર દેખાતો હોઈશ કે સુંદર દેખાતી હઈશ. તો એ વિચાર સાથે જ્યારે સાઉથમાં મિરર હશે અને તમે ઊભા રહેશો તો તમે ચોક્કસ સુંદર દેખાશો અને તમને સફળતા મળશે. વાહ. એટલે બાપુ 2-3 વાત આખી આપણી આ જે ચર્ચા થઈ એમાં એક વાત મારે પપ્પાની તમને કહેવી છે. જી. પપ્પા 2020માં આપણને છોડીને એમનો દેહ જતો રહ્યો. એની લગભગ 6-8 મહિના પહેલા પપ્પાનું ઇન્ટરવ્યુ થયું હતું. ઇન્ટરવ્યુની અંદર આપણે આ જે મંદિરોની વાત કરી ને એ વાત કરવામાં આવી તો ત્યારે પપ્પાએ એમ કીધું હતું કે આપણે અઢળક દાન જે મંદિરોમાં આપીએ છીએ ને એના કરતાં આપણે હોસ્પિટલોમાં, સારી હોસ્પિટલોમાં જેના સંસ્થાપકો સારા હોય, વ્યવસ્થિત જે લોકોની સેવામાં માનતા હોય એવામાં દાન આપશો તો સારું રહેશે. આજના જમાનાની આ સૌથી વધારે જરૂરિયાત વસ્તુ છે. અને એના પછી સાહેબ કોરોના આવ્યું હતું. એના પછી 6 મહિના પછી કોરોના આવ્યું હતું અને ત્યારે આપણને બધાને એવું લાગ્યું હતું કે હોસ્પિટલની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે. એટલે આ વસ્તુ પપ્પાએ એ વખતે બહુ સ્વાભાવિક રીતે કીધી હતી ને આજે તમે પણ એમાં સૂરમાં સૂર પુરાયો છે અને આપે પણ કીધું છે કે સંસ્કૃતિને જાળવવી એ બહુ અગત્યની વાત છે, પણ આડેધડ અંધશ્રદ્ધા રાખીને તમે એમણે પૈસા વેડફી નાખો એના કરતાં કોઈ ગરીબ માણસની આંતરડી ઠરે, એને 2 ટક ખાવા મળે એવું કંઈક કરો. અમારા યંગસ્ટર્સ જે આપણું ઓડિયન્સ છે એ લોકોને પણ તમે બહુ જ સુંદર માર્ગદર્શન આપ્યું. નાની નાની વસ્તુ પણ જે ખરેખર હેલ્પફુલ થશે એ લોકોને એવી વાત કરી. અને મુખ્ય વાત કે વડીલોને માન સન્માન જો તમે આપશો, તમારી ઘરની સ્ત્રીઓને જો તમે માન સન્માન આપશો તો તમે ખુશ અને સુખી રહેશો. ખરેખર બાપુ બહુ મજા આવી ગઈ આજે આ ચર્ચા કરીને. એવું થાય છે કે આપણે આ ચર્ચા બંધ ના કરીએ, ચાલુ જ રાખીએ. I have to mention it about his attire also. એમનો જે attire છે ને એ જ એટલો પોઝિટિવ છે. જે જનરલી આપણા મનમાં હોય કે યુ નો તિલક હોય અને પેલું બધું બાંધ્યું હોય ને આપણે પિક્ચરમાં તૈયાર થઈએ એવી રીતે, પણ તમારી જે આ સાદગી છે ને એ જ બહુ જ આમ પોઝિટિવિટી આપે છે અને અમે તમારી સાથે કનેક્ટ થઈએ છીએ. જી ચોક્કસ. અને બસ હું પણ બધાને, આપણને જેટલા લોકો સાંભળે છે, હિતુભાઈ બહુ સરસ વાત કરી કે નરેશભાઈના મનમાં એવું હતું કે આપણે જે કંઈ પણ આ કરીએ છીએ અથવા તો ધર્મની સંસ્થાઓમાં આપણે પૈસા આપીએ છીએ એની સાથે સાથે હોસ્પિટલો પણ બનવી જોઈએ. તો હું એવું ઈચ્છું છું કે એક એવું વ્યક્તિત્વ મહેશભાઈ કે જેમણે હંમેશા સારી વાતો કરી છે અને જતાં પહેલાં પણ એમના મનમાં કદાચ આ વાત હશે અને એ વાત આપણા સુધી એમણે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, તો કેમ આપણે બધા ભેગા થઈ અને એવી પ્રતિજ્ઞા કેમ ન લઈએ કે ખરેખર હિતુભાઈ સાથે છીએ અમે આ બાબતમાં અને આ બાબતમાં નરેશભાઈના આ યજ્ઞને પૂરું કરવા માટે અમે સૌ હંમેશા તમારી સાથે જોડાયેલા રહીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ બાપુ. તમારા અમે જે પણ વાત કરી, તમે આશીર્વચન તો બાપુ નથી કહેતા પોતાની વક્તવ્યને, પોતાની વાતને, પણ એ એવી રીતે સમાજની સામે કે તમારી સામાજિક વાતોને હું વાગોળીને મારી પાસે જે વાત, મારી જે ભણીને હું જે આવ્યો છું એસ્ટ્રોલોજીને વાંચતું એને મેળવીને તમારા પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરી શકું એ સામાન્ય રીતે વાત કરતો હોઉં છું. અને એ તમારી આ જે વાત છે આ વાત હંમેશા આમ જ કાયમ રાખજો બાપુ અને અમારા જેવાને માર્ગદર્શનને આશીર્વાદ આપતા રહેજો. ચોક્કસ. જ્યારે પણ મારા લાયક સેવા હોય ચોક્કસ મને ફોન કરજો. હું આપની સાથે છું અને હંમેશા આપની સાથે રહીશ. થેન્ક યુ. જય માતા. જય માતા. સૌને જય માતા. સૌને જય માતા. સૌને જય માતા. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો.
બાપુ કહે છે, ના પૂજા ના વિધિ, ના મંત્ર ના તંત્ર, ના સોરો ના સ્ટ્રેસ, ના નડતર ના જડતર. You can solve all your problems by yourself. વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ, સંકોચ કે ડર લાગે છે? તો આજે જ બાપુ લિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનો નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો. વાસ્તુ બેલેન્સ કરવું છે પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે? તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો.